નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના BA સબ્જેક્ટના પ્રકરણ 10 બજાર પ્રક્રિયામાં કાલે આપણે 4 સાધનો જોયા હતા વેચાણ વૃદ્ધિના, કે કઈ રીતે એની પ્રયુક્તિઓ કરવામાં આવે. છેલ્લે આપણે ભેટ જોયું હતું. ભેટમાં આપણે વાત થઈ કે જે વસ્તુ છે, આજે 4 સાબુના પેકેટ લ્યો છો તો એની ઉપર 1 પેકેટ ફ્રી આપવામાં આવે, અથવા તો આપણે જોયું હતું કે 20% એક્સ્ટ્રા કે 10% એક્સ્ટ્રા એવી રીતે કરવામાં આવે. તો એ એક ભેટ હતી. અને હવે બીજી છે અન્ય પેદાશની ભેટ. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ મફત આપવામાં આવે. ગૌણ પેદાશની સાથે મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ, એટલે ઈને એ વસ્તુ નહીં પણ એની કોઈ બીજી વસ્તુ આપવામાં આવે. દાખલા તરીકે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ, આપણને ખબર ઘણી કોલગેટનું, પતંજલિ, કોઈ પણ ટૂથપેસ્ટ લઈએ ને તો એની સાથે ટૂથબ્રશ ફ્રી આવતું હોય, તો એની ગુણ પેદાશ. આજે ભાઈ કોઈ પણ વ્યક્તિ ટૂથપેસ્ટ લે છે તો એની સાથે એને ટૂથબ્રશની જરૂર પડવાની જ. તો એવી વસ્તુ સાથે આપવામાં આવતી હોય. ઘણી વખત મુખ્ય પેદાશની સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતી પેદાશ પણ ભેટ આપવામાં. દાખલા તરીકે તો કે 4 સાબુની સાથે એક બોલપેન, આ પણ આપણે જોયું છે. સંતૂરને આ તે ઘણી એવા 1-2 પ્રોડક્ટ હતી કે જેની અંદર એ સાબુની સાથે બોલપેન ફ્રી આપવામાં આવે. આ એક ઉદાહરણ છે કે ભાઈ જેને લાગુ નથી પડતી, આજે સાબુને બોલપેનને શું કનેક્શન, છતાં એની સાથે એ વસ્તુ ફ્રી આપવામાં આવતી હોય. તો આવી રીતે કોઈ અન્ય પેદાશની ભેટનું એક ઉદાહરણ જોયું કે આ રીતે પણ એક જાહેરાત કરવામાં આવતી હોય છે કે જેના કારણે માણસ એ સ્કીમની વસ્તુ લેવા માટે, સ્કીમની વસ્તુ જે છે એમ થાય કે ભાઈ આ વસ્તુ આ ફ્રી કંઈક આપે છે એટલે આપણને એક ગિફ્ટ મળશે એની સાથે, એ વિચારથી આપણે એ વસ્તુ લેતા હોઈએ. પછી છે ઇનામી ડ્રો. આ પ્રયુક્તિમાં ગ્રાહકને એક કૂપન કે કોડ પેદાશ સાથે આપવામાં. આજે કોઈ વસ્તુ તમે લ્યો છો તો એની સાથે કોઈ કૂપન અથવા તો કોઈ એવો કોડ આપવામાં આવે, બરાબર. તો એ કોડ આપેલો હોય તો એમાં શું કરવાનું, તો કે ચોક્કસ સમયના અંતે, એ ધારો કે આજે તમે એ વસ્તુ લીધી છે, પછી ચોક્કસ સમયના અંતે એ બધી જ કૂપન, આજે ધારો કે 10-15 ગ્રાહક, આજે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 10 વસ્તુ વેચાણી, તો 10-10માં અલગ અલગ કોડ નાખેલો હોય. પછી એનો એક ડ્રો કરવામાં આવે, ઇનામી ડ્રો કરવામાં આવે કે ભાઈ કોઈ પણ એક કોડમાં કોઈ એવી વસ્તુ મોટી ઇનામની હોય, તો આજે મને એ લાગ્યું તો મને ઇનામની વસ્તુ મળે. તો આ પણ એક રસ્તો છે કે જેના માટે ઇનામ મને લાગશે એવી આશા એ વસ્તુ હું લેવા જાઉં, તો એનું વેચાણ વધવાનું છે. દાખલા તરીકે ભારત પેટ્રોલિયમ પોતે પેટ્રોલના 200થી વધુ રકમની ખરીદી કરનારા ગ્રાહકોને ઇનામી ડ્રોના કૂપન આપે છે. આજે તમે 200થી વધારે રૂપિયાની ખરીદી કરો ને ભારત પેટ્રોલિયમમાંથી, તો એ પેટ્રોલના 200થી ઉપર તમે પેટ્રોલ પુરાવો તો એમાં તમને કૂપન આપવામાં આવતું હોય. તો એનાથી શું થાય, પછી જ્યારે આવા કૂપન જેટલા ભેગા થયા હોય બધાનો ડ્રો કરવામાં આવે ને એમાંથી કોઈ એક કૂપનને ડ્રો લાગે ને એને ઇનામ મળે. તો આ પણ એક પ્રકારની વેચાણ વૃદ્ધિનું જ એક સાધન છે કે એક પ્રયુક્તિ છે કે જેના દ્વારા માણસ, ગ્રાહકને આકર્ષવામાં આવતો હોય છે. 7મું છે વગર વ્યાજે લોનની સુવિધા. આ પણ કોમન છે, ઘણી વખત જોયું હોય તો જ્યારે પેદાશની કિંમત વધારે હોય. આજે તમે કોઈ ઇલેક્ટ્રોનિક મોટી વસ્તુ લેવા જાઓ છો, ટીવી લેવા જાઓ છો કે કોઈ મોટો મોંઘો ફોન લેવા જાઓ છો, ફ્રીજ લેવા જાઓ છો, તો આ બધી વસ્તુ એવી છે કે એમાં ગ્રાહક ઘણી વખત એવા હોય કે અમુકની કેપેસિટી ન હોય તો એક સામટી ચૂકવી ન શકે કોઈ પણ રકમ. આજે 30-40 હજારની કોઈ વસ્તુ હોય, સ્કૂટર લેવા જાઓ છો તો 30-40 હજારની કોઈ વસ્તુ હોય તો એની ઉપર એ એક સામટી ચૂકવી ન શકે, તો ત્યારે આ રીતે અમલમાં આવતું હોય. દાખલા તરીકે ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા આપવામાં આવે. ગ્રાહક જ્યારે એને કહેવાય ને કે ગ્રાહક વસ્તુ લે ને ત્યારે થોડાક રૂપિયા ભરી દે. આજે 20,000ની વસ્તુ હોય તો 2,000 રૂપિયા ભરીને એ વસ્તુ એ લઈ જઈ શકે. પછી એને ધીરે ધીરે વગર વ્યાજે એ રકમ ચૂકવી દેવાની, જે તે કંપનીને, જે તે પેઢી. તો આ રીતે પણ સુવિધા આપવામાં આવતી હોય કે આજે મને વસ્તુ લેવી છે પણ મારી પાસે રૂપિયા પૂરતા નથી, તો હું આ રીતે વસ્તુ લઉં તો નહીં મારે વધારે ખર્ચ ચૂકવવો પડે અને હું ધીરે ધીરે કરીને ચૂકવી દઈશ, એટલે એમેય મને એ વસ્તુ મળી પણ જશે અને એ વસ્તુ હું ખરીદી પણ લઈશ. એટલે સામેવાળાને ફાયદો ને આપણને ફાયદો, એટલે કે વેચાણ આમ વધશે જે તે ઉત્પાદકનું અથવા વેપારીનું. એટલે આ પણ એક વેચાણ વૃદ્ધિનું સાધન છે. પછી છે નમૂનાનું વિતરણ. એ પણ તમને ખબર છે ઘણી વખત ખાદ્ય પદાર્થો કે નજીવી કિંમતની વસ્તુઓ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે. આપણે જોયું કે ઘણી વખત મોલની બહાર છે ને અમુક એવા કોઈ
ચોકલેટ્સ તો નહીં, પણ એવા કોઈ મસાલા છે કે એવી રીતે નમૂનાની વસ્તુ તમને ફ્રીમાં આપતા હોય કે ચલો આ યુઝ કરો, જો ફાવે તો આ રીતે આ વસ્તુ લઈ એમ કોઈ પણ માણસ. તો એ જે નમૂનાની વસ્તુ ખાદ્ય પદાર્થોમાં કે પછી એવી કોઈ નજીવી કિંમતની વસ્તુ, આજે હજારોની વસ્તુ હોય તો તમને નમૂના તરીકે ન આપવામાં આવતી હોય, બરાબર, પણ એવી નજીવી કિંમતની વસ્તુઓ નમૂનાનું વિતરણ કરવામાં આવે. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે. આજે કોઈ પ્રોડક્ટ કેવી છે એનો નમૂનો તમને આપે એટલે તમે એ નમૂના ઉપરથી પેદાશનો અંદાજ મેળવી શકો કે ભાઈ આ વસ્તુ કેવી હશે. શેમ્પૂ છે, આજે તમને ઘરે ઘરે એવી રીતે પેમ્પલેટની સાથે એક શેમ્પૂ મોકલું, કોઈ એક એવું તેલનું પાઉચ નાનું મોકલું, તો એ તેલ તમને અનુકૂળ આવ્યું તો તમે એની મોટી બોટલ પણ લેવા જાશો. તો આ પણ શું છે કે એક નમૂનાની વસ્તુ આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ, ઘરમાં જોજો ઘણી વખત આ મેં કીધું એમ કે તેલના ને એના પેમ્પલેટ સાથે એના નમૂના જો છાપામાં ને એમાંય ઘણી વખત આવતા હોય. તો આ જે વસ્તુ છે એમ નાના પેકિંગનું મફત નમૂના તરીકે વિતરણ કરવામાં આવે કે જેનાથી જો એ વસ્તુ કોઈ ગ્રાહકને પસંદ પડે અથવા તો ગ્રાહકને અનુકૂળ આવે તો એ ગ્રાહક એ વસ્તુ લેવા તૈયાર થઈ જશે અને એ વસ્તુ ગ્રાહક ખરીદશે એટલે સામેવાળાનું વેચાણ થશે, એટલે વેચાણ વૃદ્ધિ થઈ શકશે, વેચાણની અભિવૃદ્ધિ થઈ શકશે. અને છેલ્લું છે સ્પર્ધાઓનું આયોજન. ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશનો અનુભવ કરાવવા અથવા એક સામટા બધા ગ્રાહકોને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે. આજે કોઈ સ્પર્ધાનું આયોજન કરે એટલે જેટલા ગ્રાહકો છે એ બધા એકસાથે ભેગા થઈને સ્પર્ધામાં ભાગ લે, અથવા તો પોતાના સંભવિત ગ્રાહકો કેટલા છે એને નવી પેદાશ કેવી હશે એનો અનુભવ કરાવવા માટે એ બધાને ભેગા કરવામાં આવે. તો દાખલા તરીકે એને આપ્યું છે કે ભાઈ ચિત્રકામના રંગ બનાવતું ધંધાકીય એકમ હોય, આજે એના જે ધારો કે કોઈ એક્ઝામ્પલ લઈએ કે ઓલા મીણિયા કલર ને એ છે, તો એ બનાવતું કોઈ ધંધાકીય એકમ છે તો એ રંગો બજારમાં મૂકે એ પહેલાં તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા એ શું કરશે તો કે એક રંગ પૂર્તિની સ્પર્ધાનું આયોજન કરશે. એટલે એ આયોજનમાં જોવે કે ભાઈ આમાં માણસને કેવા રંગ પસંદ છે, કેવા કલર છે, કેવા માણસો પસંદ કરે છે. આજે ધારો કે કોઈ પણ કલર લઈ લો, વોટર કલર લઈ લો, કેટલી જાતના કલર આવે છે, તો કઈ માણસો કયા પ્રકારના કલરનો વધારે યુઝ કરે છે, ક્રેઝ કેવો છે, માણસને શું ગમે છે, આ બધું એને જે પોતે રંગ પૂર્તિની સ્પર્ધા યોજી છે એમાં સામેવાળો માણસ જે રંગ પૂરશે એના ઉપરથી એને ખબર પડશે અને એ પોતે એવા પ્રકારના રંગોનું ઉત્પાદન કરશે. તો એનાથી શું થયું કે સ્પર્ધાના વિજેતાને નવીન પેદાશ ભેટ આપવામાં આવે. પછી એમ હવે એ નવીન પેદાશ, આજે એક વસ્તુ જોવાઈ ગઈ કે ભાઈ આવી વસ્તુનો અંદાજો છે કે ભાઈ આ વસ્તુ ગ્રાહકોને પસંદ આવે છે કે નહીં, અથવા તો એ જે ખબર પડી કે એના ઉપરથી હવે કયો સુધારો કરવા જેવો છે પેદાશમાં એ, અને પ્લસમાં કે આજે કોઈ નવી પેદાશ મેં બજારમાં મૂકી જ નહીં, એ જ રંગનો ઉપયોગ કરીને એ કરે છે, તો એ રંગમાં જે વિજેતા થાય રંગ પૂર્તિની સ્પર્ધામાં એને એ નવી પેદાશ ભેટ આપવામાં આવે. એટલે એના કારણે હવે એ ભવિષ્યમાં એ રંગ ખરીદવા માટે આવશે તમારી પાસે, એટલે તમારું વેચાણ થશે અને એની ખરીદી થશે. તો આ રીતે આખું એક સ્પર્ધાનું આયોજન પણ વેચાણ વૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે. અહીંયા સુધી રાખીએ છીએ અને પછીનું આપણે નેક્સ્ટમાં જોશું. આજે આટલું. થેન્ક યુ.